નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, અત્યારે 21/3/2024ના રોજ આજે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત સરકારના રાજ્ય સેવાના તેમજ પંચાયત સેવાના અને અલગ અલગ વિભાગના જે કર્મચારીઓ કે જેઓ ગુજરાત સરકારના નેજા હેઠળ કામ કરે છે તેવા કર્મચારીઓ માટે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર ક્રમાંક GAD/HRM/E-File/1/2024/1067/HRMS સેક્શન સચિવાલય ગાંધીનગરનો આ પરિપત્ર એ કર્મચારીઓને કઈ રીતે ઉપયોગી નીવડશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર ક્રમાંક જે આજે 21/3/2024ના રોજ જાહેર થયો છે અને જેનો વિષય છે ગુજરાત સરકારના તમામ વિભાગો તથા તમામ કર્મચારીઓના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કર્મયોગી એપ્લિકેશનમાં લીવ, એલટીસી અને PAR મોડ્યુલના ઉપયોગ કરવા બાબતનો આ પરિપત્ર છે મિત્રો. જેમાં મિત્રો બે અલગ અલગ જૂના પરિપત્રો જે છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગનો 5/5/2023નો ઠરાવ ક્રમાંક અને બીજો છે સામાન્ય વહીવટ વિભાગનો 2/3/2024નો પરિપત્ર ક્રમાંક. આ બંને પત્ર ક્રમાંકોને વંચાણે લઈ અને પરિપત્ર કરવામાં આવે છે, જેમાં ઉપરોક્ત વંચાણ લીધેલ ક્રમ 1 પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગની માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે HRMS 2.0 કર્મયોગી એપ્લિકેશનને તૈયાર કરી આપવાની હાલમાં કામગીરી ગુજરાત ઇન્ફોર્મેટિક ટેકનોલોજી લિમિટેડ એટલે કે GIL દ્વારા પ્રગતિમાં છે. સદર પ્રક્રિયાના ભાગરૂપે હાલના પ્રથમ તબક્કામાં વિવિધ મોડ્યુલ જેવા કે લીવ, LTC, PAR, APR, એમ્પ્લોયી રજિસ્ટ્રેશન, સર્વિસ બુક વગેરેની અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે અન્વયે ઉક્ત વંચાણ લીધેલ ક્રમ 2 પરના પરિપત્રથી કર્મયોગી એપ્લિકેશનમાં તૈયાર થયેલ પ્રથમ તબક્કામાં મોડ્યુલ્સ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ કરાવવા સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના સચિવાલય ખાતેના તેમજ આ વિભાગો હેઠળના ખાતાની વડાની કચેરીઓના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ અધિકારી કર્મચારીઓને તારીખ 6/3/2024થી યુઝર આઈડી અને પાસવર્ડ મળી ફાળવી તેઓને કર્મયોગી પ્લેટફોર્મ જે છે જેમાં કર્મયોગી.gujarat.government.in હેઠળ આવરી લેવામાં આવે છે. આ વિભાગો કચેરીઓમાં પાયલોટ તરીકે શરૂ કરવામાં આવેલ લીવ અને LTC મોડ્યુલ્સના સફળ પરીક્ષણ બાદ હવેથી સચિવાલયના તમામ વિભાગો તેમજ વિભાગો હેઠળની તમામ કચેરીઓના હાલના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારી કર્મચારીઓને તારીખ 22/3/2024થી તેઓની રજા, લીવ, રજા, પ્રવાસ રાહત એટલે કે LTC તેમજ કામગીરી મૂલ્યાંકન અહેવાલ PARની અંગેની અરજીઓ કરવા હેતુ HRMS 2.0 કર્મયોગી એપ્લિકેશન હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવેલ છે, જે અંતર્ગત સચિવાલયના તમામ વિભાગો તથા વિભાગો હેઠળની તમામ કચેરીઓના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ કચેરીઓને આ પ્રક્રિયા માટે જરૂરી યુઝર આઈડી અને પાસવર્ડ તેઓની સાથી એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નિર્ધારિત સમય પહેલાં મોકલી આપવામાં આવશે. વધુમાં તમામ અધિકારીઓ કર્મચારીઓને તેઓના હાલના સાથીના એકાઉન્ટમાં મોબાઈલ નંબર અદ્યતન પણ કરવા પણ આથી જણાવવામાં આવે છે. આ ઉપરાંત HRMS સેલ દ્વારા સંબંધિત વિભાગોની મહેકમ શાખાને એક્સેલ ફાઇલ ફોર્મેટમાં વિભાગના તમામ અધિકારી કર્મચારીઓના યુઝર આઈડી તેમજ પાસવર્ડ મોકલી આપવામાં આવે છે. સંબંધિત વિભાગોની મહેકમ શાખાઓએ એડમિન તરીકેની કામગીરી કરવાની રહેશે, જે અર્થે યુઝર આઈડી અને પાસવર્ડ પર HRMS સેલ દ્વારા સંબંધિત મહેકમ શાખાઓને પૂરા પાડવામાં આવશે, જેથી હવે સચિવાલય તથા વિભાગો અને તે વિભાગના હેઠળ તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા તેમની LTC, લીવ અને PRની અંગેની કામગીરી તેઓને ફાળવવામાં આવેલ કર્મયોગી એકાઉન્ટમાં કરવાની રહેશે. મિત્રો, હાલમાં ખાતાના વડાની કચેરીઓથી સાથી એપ્લિકેશન એકાઉન્ટ ધરાવતા તમામ અધિકારી કચેરીઓ એડમિન તરીકે કામગીરી કરવા માટેની એડમિન રાઇટ જે તે વડાના ખાતાની કચેરીને આપવામાં આવેલ છે. મિત્રો, એટલે કે હવેથી જે એડમિન છે તેના જગ્યાએ કર્મચારીએ પોતે જ આ બધું પોતાના ખાતામાં નાખવાનું રહેશે. મિત્રો, તો મિત્રો આ ખૂબ જ મહત્વનો જે છે તે પરિપત્ર કરવામાં આવે છે. કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ લિંક પરથી કરી શકાય છે. ઉપરોક્ત એપ્લિકેશનમાં સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો હેલ્પલાઇન નંબર 07923258567/58577 તથા કર્મયોગી support@gujarat.government.in પર સંપર્ક કરવાનો રહેશે. અંગે વખતો ઓનલાઈન તાલીમનું પણ આયોજન કરવામાં આવશે, જે અંગેની તમામ વિગતો વિભાગની મહેકમ શાખાઓ પાસેથી મેળવી લેવાની રહેશે. મિત્રો, આવો આજનો પરિપત્ર ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ HRMS સેલ રોનક મહેતા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો, આમ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે હવે સાથી એપ્લિકેશનમાં કર્મયોગી એપ્લિકેશનમાં પોતાની લીવ, PAR અને જે LTC છે તે તમામ રજાઓનું જે છે તે મૂલ્યાંકન જાતે કરવાનું રહેશે, જેના માટે યુઝર આઈડી અને પાસવર્ડ ટૂંક જ સમયમાં મિત્રો જે છે તે જે તે વિભાગના વડા દ્વારા તમને આપી દેવામાં આવશે. તમારા મોબાઈલ નંબર પર પણ મિત્રો એનો મેસેજ આવી જશે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.